જય શ્રી સાવરિયા શેઠ. એક એવી જગ્યા વિશે કલ્પના કરો જ્યાં લોકો હાથ જોડીને માત્ર પ્રાર્થના કરવા નથી આવતા. હા, પણ સીધી ભગવાન સાથે વ્યાપારની મોટી ડીલ કરવા આવે છે. એકદમ સાચું. એક એવો દરબાર જ્યાં આરતીની ઘંટડીઓ સાથે એટલે કે કરોડોના ટર્નઓવર અને બેંક બેલેન્સની વાતો જોડાયેલી છે. બરાબર. આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ રાજસ્થાનના ચિત્તોડગઢ પાસે આવેલા મંડફિયા ગામનું અદ્ભુત ધામ છે. અને આજના આ ડીપ ડાઇવમાં આપણે એ જ સમજવાનું છે કે આધુનિક સ્પર્ધાત્મક યુગમાં શ્રદ્ધા અને અર્થવ્યવસ્થા કેવી રીતે જોડાયેલા છે. અહીં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને લોકો માત્ર દેવતા જ નહીં પણ પોતાના બિઝનેસ પાર્ટનર માને છે. જુઓ, સામાન્ય રીતે આપણે મંદિરોમાં કેમ જઈએ? માનસિક શાંતિ માટે કે પાપોના પ્રાયશ્ચિત માટે? હા, સાચી વાત છે. પણ અહીં જે જોવા મળે છે તે શ્રદ્ધાનું એક તદ્દન અલગ જ સ્વરૂપ છે. ડેટા અને માર્કેટ ટ્રેન્ડ્સ જોનારા સૂટ બૂટવાળા આધુનિક ઉદ્યોગપતિઓ. બિલકુલ. નવી કંપની રજીસ્ટર કરાવતા પહેલા કે મોટી ડીલ ફાઇનલ કરતા પહેલા અહીં માથું ટેકવે છે. આખી વાતનો પાયો એ માન્યતા પર છે કે ભગવાન અહીં માત્ર આશીર્વાદ નથી આપતા પણ નફા નુકસાનમાં જોડાયેલા એક સાયલેન્ટ પાર્ટનર છે, જાણે કોઈ એન્જલ ઇન્વેસ્ટર હોય. મને પહેલા એવો પ્રશ્ન થતો કે આધ્યાત્મિકતા અને પૈસા આ બંને તો સાવ અલગ છે ને? પણ આ મૂર્તિઓનો ઇતિહાસ બહુ જ રોમાંચક છે. આ મંદિરમાં જે મૂર્તિઓ છે તે કોઈ શિલ્પકારે નથી બનાવી. અરે વાહ! તો કેવી રીતે પ્રગટ થઈ? એવું મનાય છે કે આ મૂર્તિઓ જમીનમાંથી સ્વયં પ્રગટ થઈ હતી. અને એનો સંબંધ સીધું ભક્ત શિરોમણી મીરાબાઈ સાથે છે. મીરાબાઈ આ જ મૂર્તિઓની ગિરધર ગોપાલ તરીકે પૂજા કરતા હતા. હા, પણ પછી સમય બદલાયો. જ્યારે મુગલ બાદશાહ ઔરંગઝેબની સેના આસપાસના મંદિરોનો નાશ કરી રહી હતી, એ સમય બહુ જ ભયાનક હતો. ત્યારે સંત દયારામજીએ એક બહુ મોટું સાહસ કર્યું. આ પવિત્ર મૂર્તિઓને ખંડિત થતી બચાવવા. એમણે બાગુંડ બાદસોડાના ખુલ્લા મેદાનમાં એક વિશાળ વટવૃક્ષ નીચે રાતોરાત ખાડો ખોદીને સંતાડી દીધી હતી, ખરું ને? બિલકુલ. વિચારો, એ સમયે એમના મનમાં કેટલો ડર હશે. પણ દુઃખની વાત એ છે કે સંત દયારામજીના અવસાન સાથે આ મૂર્તિઓનું ચોક્કસ સરનામું પણ જમીનમાં દફન થઈ ગયું. એટલે મૂર્તિઓ દાયકાઓ સુધી જમીનના પેટાળમાં જ રહી ગઈ. એક પ્રકારની લાંબી તપસ્યા. હા. પછી છેક 1840માં ભોળારામ ગુર્જર નામના એક ગ્વાળાને સ્વપ્ન આવ્યું કે એક ચોક્કસ જગ્યાએ જમીનમાં ભગવાનની મૂર્તિઓ દબાયેલી છે. હવે જો કોઈ એક વ્યક્તિને સ્વપ્ન આવે તો આપણે એને ભ્રમ માની શકીએ, પણ વાત ત્યાં અટકતી નથી. સાચી વાત. એ જ રાત્રે ગામના બીજા 2 લોકોને, શ્રીરામજી અને ગોપીલાલજીને પણ આવું જ આબેહૂબ સ્વપ્ન આવ્યું. સામૂહિક સ્વપ્ન. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ સામૂહિક અચેતન મન એટલે કે કલેક્ટિવ અનકોન્શિયસનું ઉદાહરણ કહી શકાય, અથવા તો એક સ્પષ્ટ દૈવી સંકેત. એકદમ. અને જ્યારે ગામ લોકોએ ભેગા મળીને જગ્યાએ ખોદકામ કર્યું, ત્યારે માટીમાંથી કાળા રંગની અત્યંત સુંદર અને મનમોહક 3 મૂર્તિઓ બહાર આવી. આટલા વર્ષો જમીનમાં રહ્યા છતાં તે સંપૂર્ણપણે અખંડ હતી. અને આ 3 મૂર્તિઓ બહાર આવ્યા પછી જે વ્યવસ્થા ઊભી થઈ એ પણ બહુ જ રસપ્રદ છે. આ ત્રણેયને એક જગ્યાએ રાખવાને બદલે 5 કિલોમીટરના વિસ્તારમાં 3 અલગ જગ્યાએ સ્થાપિત કરાઈ. હા, આ બાબત બહુ આકર્ષક છે. જો આને આજના કોર્પોરેટ મોડલ સાથે સરખાવીએ તો. હા, જાણે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ. બિલકુલ. જે મુખ્ય મૂર્તિ મંડફિયામાં સ્થાપિત થઈ, જેને આપણે સાવરિયા શેઠ કહીએ છીએ, એ જાણે કંપનીનું ફાઇનાન્સ અને વેલ્થ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ. હા, જ્યાં આર્થિક સમૃદ્ધિના કરારો થાય છે. અને બીજી મૂર્તિ પ્રાગટ્ય સ્થળ પર જ રહી. એ આપણું હ્યુમન રિસોર્સ કે વેલનેસ સેન્ટર, જ્યાં લોકોને માનસિક શાંતિ મળે છે. અને ત્રીજી ભાતસોડામાં, જ્યાં લોકો પોતાના કોર્ટ કચેરીના અને સંકટોના પ્રશ્નો ઉકેલવા જાય છે. એટલે લીગલ ડિપાર્ટમેન્ટ થઈ ગયું. એકદમ સચોટ સરખામણી છે આ. પણ મને હંમેશા એવો પ્રશ્ન થતો કે આ ભગવાનને શેઠ કેમ કહેવાય છે? સાવરિયા તો શ્યામ રંગના લીધે, પણ શેઠ શબ્દ પાછળ શું કારણ છે? એની પાછળ કૃષ્ણ અને એમના બાળપણના મિત્ર સુદામાની એક બહુ જ હૃદયસ્પર્શી પૌરાણિક કથા છે. જ્યારે સુદામા કૃષ્ણને મળવા ગયા હતા ને, હા, ભગવાને 56 ભોગની વ્યવસ્થા કરી હતી,
પણ સુદામાએ જમવાની ના પાડી દીધી હતી. કારણ કે એમના પોતાના ગામમાં એમના પત્ની અને બાળકો અત્યંત ગરીબી અને ભૂખમરામાં હતા. કોઈ પણ સ્વમાની માણસ માટે જ્યારે એનો પરિવાર ઘરે ભૂખ્યો હોય ત્યારે રાજસી ભોજન ગળે ઉતારવું સાવ અશક્ય હોય છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે. એ તરત પીડા સમજી ગયા. એમણે કોઈ રાજાશાહી આદેશ ન આપ્યો, પણ એક બહુ જ વ્યવહારુ ઉકેલ શોધ્યો. એમણે એક ધનવાન વેપારી એટલે કે સાંવલે શાહનું રૂપ લીધું. અને સીધા સુદામેના ગામ પહોંચી ગયા. હા, અને ત્યાં જાહેરાત કરી કે એમના ઘરે પૌત્રનો જન્મ થયો છે. અને એ ખુશીમાં સતત 10 દિવસ સુધી આખા ગામને ભોજન કરાવ્યું. અરે વાહ! જેથી સુદામાના પરિવારની ભૂખ પણ સંતોષાય અને એમનું સ્વમાન પણ ન ગવાય. ભગવાનની આ ઉદારતાને કારણે જ એમને શેઠોના શેઠ એટલે કે સાવરિયા શેઠ કહેવાય છે. અને આ જ કારણ છે કે આજના બિઝનેસમેન એમને માત્ર પૂજનીય દેવતા નહીં, પણ પોતાના ધંધાના સક્રિય અને જવાબદાર ભાગીદાર માને છે. પેલા કાપડના વેપારી શ્યામલાલ મહેતાનો કિસ્સો જ લઈ લો ને. હા, કાપડના માર્કેટમાં મંદી આવી અને એમનો ધંધો સાવ પડી ભાંગ્યો હતો. બેંક એમની દુકાન જપ્ત કરવાની તૈયારીમાં હતી. બધી જ આશાઓ છોડીને શ્યામલાલ મંડફી આવ્યા. પણ એમણે મંદિરમાં જઈને કોઈ જાદુઈ ઉકેલની માંગણી ન કરી. બસ શાંતિથી 2 દિવસ ભગવાનની સામે બેસી રહ્યા, કોઈ અપેક્ષા વગર. મનોવિજ્ઞાનમાં આને લેટિંગ ગો અથવા પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કહેવાય છે. એમણે પોતાના મનનો બધો ભાર, પોતાની નિષ્ફળતાનો ડર ત્યાં મૂકી દીધો હતો. અને ઘરે પાછા ફર્યાના 3જા જ દિવસે શ્યામલાલને સુરતથી 90 લાખ રૂપિયાનો એક એવો કાપડનો ઓર્ડર મળ્યો જેમાં સામે પક્ષે કોઈ શરત ન હતી. આ એક ઓર્ડરે એમને દેવામુક્ત કરી દીધા. અને પછી એમણે નિયમ બનાવ્યો કે પોતાની કમાણીનો એક હિસ્સો કાયમ માટે સાવરિયા શેઠને અર્પણ કરશે. આ કોઈ કાગળ પર લખેલો કરાર નથી, પણ આંતરિક શ્રદ્ધાનો કરાર છે. જ્યારે કોઈ વેપારી એવું દૃઢપણે માની લે કે બ્રહ્માંડનો સર્જનહાર એનો કો-ફાઉન્ડર છે, ત્યારે એના મગજમાંથી નિષ્ફળતાનો ડર અડધો થઈ જાય છે. બિઝનેસમાં ડર દૂર થાય એટલે વેપારી હિંમતથી મોટા નિર્ણયો લઈ શકે. આ એક અત્યંત શક્તિશાળી રિસ્ક મેનેજમેન્ટની પ્રક્રિયા છે. ડર અને તણાવ દૂર કરવાની વાત પરથી મને આ મંદિરમાં બનેલી એક બીજી રોમાંચક ઐતિહાસિક ઘટના યાદ આવે છે. દર વર્ષે અહીં અન્નકૂટનું મોટો મહોત્સવ થાય છે. હા, પેલો પ્રસાદ બનાવતી વખતે અચાનક ઘી ખલાસ થઈ ગયું હતું એ પ્રસંગ? બિલકુલ. હજારો ભક્તો બહાર રાહ જોતા હતા અને રસોડામાં ગભરાટ ફેલાઈ ગયો. ત્યારે એક અજાણ્યા વૃદ્ધ વ્યક્તિ આવીને રસોઈયાઓને એક અજીબ સલાહ આપી. એમણે કહ્યું કે નજીકના કૂવામાંથી પાણી લાવીને કડાઈમાં નાખી દો. જો આજના જમાનામાં કોઈ આવું કહે તો લોકો મજાકમાં કહે કે ગાડીમાં પેટ્રોલની જગ્યાએ પાણી નાખીને ચલાવો ને. સાચી વાત. સામાન્ય તર્ક માટે આ સ્વીકારવું અશક્ય છે. પણ રસોઈયાએ વિશ્વાસ રાખીને કૂવામાંથી પાણી કાઢ્યું અને ઉકળતી કઢાઈમાં નાખ્યું. અને ઉકળતું પાણી તરત જ શુદ્ધ ઘીમાં ફેરવાઈ ગયું. પ્રસાદ બની ગયો. અને એ વૃદ્ધ વ્યક્તિ પછી ક્યાંય જોવા ન મળ્યા. આજે પણ એ કૂવો ઘી કી કુઈ તરીકે ઓળખાય છે. મનોવૈજ્ઞાનિક રીતે આ વાર્તા બતાવે છે કે જ્યારે વિશ્વાસ અતૂટ હોય ત્યારે સંસાધનો ક્યારેય ખૂટતા નથી. પણ આજના સમયમાં જ્યાં અબજો રૂપિયાનું દાન આવે છે, જેમાં ડોલર, પાઉન્ડ અને સોનું ચાંદી સામેલ હોય છે, ત્યાં આટલી મોટી સંપત્તિનું મેનેજમેન્ટ માત્ર શ્રદ્ધા પર તો ન જ ચાલતું હોય ને? ના ના, આ દાનનો વહીવટ એક અત્યંત પારદર્શક ટ્રસ્ટ દ્વારા થાય છે. દર મહિને વિશાળ દાનપેટીઓ ખુલે ત્યારે સીસીટીવી કેમેરાની નજર હેઠળ ગણતરી થાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ પૈસા સમાજના ઉત્થાન માટે વપરાય છે. આસપાસના ગામડાઓમાં પીવાનું પાણી, ગરીબ બાળકો માટે આધુનિક શાળાઓ, હોસ્પિટલો અને ગૌશાળાઓ ચલાવવામાં આવે છે. વાહ! એટલે જ્યારે કોઈ વેપારી પોતાની કમાણીનો 10મો ભાગ અહીં આપે છે ત્યારે પરોક્ષ રીતે તે સમાજના સૌથી નીચલા સ્તરના લોકોની મદદ જ કરી રહ્યો હોય છે. આ એક બહુ આદર્શ વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશન મોડલ છે. સાચી વાત છે. પણ આપણી આ આધ્યાત્મિક સફર મંડપિયામાં જ પૂરી નથી થતી. આસપાસના વિસ્તારમાં એક બીજું કેન્દ્ર છે. હા, સાવરિયા શેઠથી આશરે 8 કિલોમીટર દૂર આલી ગામમાં શનિદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાંનું વાતાવરણ સાવરિયા શેઠના દરબાર કરતાં તદ્દન અલગ જ છે. એકદમ ભિન્ન છે. અહીં શનિદેવને વિશાળ તેલના કુંડ ચઢાવવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ કુંડના તેલમાં અદ્ભુત ઔષધીય ગુણો રહેલા છે. લોકો ગંભીર ચર્મરોગો,
એટલે કે ચામડીના લાંબા સમયથી મટતા ન હોય તેવા રોગો લઈને અહીં આવે છે અને અહીં કુંડનું તેલ લગાવવાથી એમને આશ્ચર્યજનક રીતે ફાયદો થાય છે. જો આપણે આ સમગ્ર ચિત્રને એકસાથે જોઈએ તો ભારતીય સંસ્કૃતિની એક સર્વાંગી ફિલોસોફી સમજાશે. સાવરિયા શેઠ તમને આર્થિક સુરક્ષા અને મનોબળ આપે છે. પ્રાગટ્ય સ્થળ માનસિક શાંતિ આપે છે. અને આલી શનિદેવનું મંદિર શારીરિક સ્વાસ્થ્યની ખાતરી આપે છે. ધન, મન અને તન ત્રણેય માટે એક જ જગ્યાએથી ઊર્જા મળે છે. આ બધી વાતોનો સાર કાઢીએ તો સમજાય છે કે મંડફિયાનું આ ધામ માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલી ઇમારત નથી. તે માનવીય આશા, આધુનિક વ્યવસ્થાપન અને અતૂટ શ્રદ્ધાનું એક જીવંત ઉદાહરણ છે. ખરેખર. અને મારા માટે સૌથી નોંધપાત્ર બાબત મંદિરમાં રહેલી મૂર્તિની મુદ્રા રહી છે. સામાન્ય રીતે ભગવાન કૃષ્ણના હાથમાં વાંસળી હોય છે. હા, પણ અહીં મૂર્તિના જમણા હાથમાં વાંસળી નથી. તે બિલકુલ એવી મુદ્રામાં ઊભી છે જાણે તે તમારી સામે જોઈને તમારા હૃદયનો અવાજ અત્યંત શાંતિથી સાંભળી રહી હોય. આ સાંભળવાની મુદ્રા મનોવૈજ્ઞાનિક રીતે બહુ મોટો પ્રભાવ પાડે છે. આજના અત્યંત ઝડપી યુગમાં જ્યાં કોઈની પાસે કોઈને સાંભળવાનો સમય નથી, ત્યારે ભક્તોને એવો વિશ્વાસ મળે છે કે બ્રહ્માંડને ચલાવનાર કોઈક તો છે જે તેમનો હિસાબ અને ચિંતાઓ ધ્યાનથી સાંભળી રહ્યું છે. અદૃશ્ય ભાગીદાર હોવાનો આ અહેસાસ જ માણસને હારવા દેતો નથી. પણ આ બધું સમજ્યા પછી એક વિચાર ચોક્કસ આવે. કેવો વિચાર? જ્યારે વ્યાપારમાં નફો થાય અને બધું જ બરાબર ચાલતું હોય ત્યારે તો ભગવાન સાચા અર્થમાં ભાગીદાર લાગે છે. પણ માની લો કે બજાર અચાનક તૂટી જાય, કોઈ મોટી કંપની દેવાળું ફૂકે અને રાતોરાત બધું જ લૂંટાઈ જાય, તો શું આજના સમયનો કોઈ વ્યવહારુ વ્યાપારી એ નિષ્ફળતા માટે પણ આ સાયલેન્ટ પાર્ટનરને જવાબદાર ગણે ખરો? બહુ સારો પ્રશ્ન છે આ. કે પછી એ નુકસાનનો બધો વાંક પોતાના માથે લઈને, પોતાની ભૂલ માનીને શ્રદ્ધાને અકબંધ રાખે છે? વ્યાપારિક અપેક્ષા અને નિસ્વાર્થ શ્રદ્ધા વચ્ચેની આ અત્યંત પાતળી ભેદરેખા ખરેખર દરેક સાંભળનારે શાંતિથી વિચારવા જેવી છે. આ સાથે જ આજની આ ઐતિહાસિક અને આધ્યાત્મિક સફર અહીં પૂરી કરીએ. જો તમને આ સાંભળવાની મજા આવી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં આવા જ રસપ્રદ વિશ્લેષણ સતત મળતા રહે. જય શ્રી સાવરિયા શેઠ. જય શ્રી સાવરિયા શેઠ.